લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાજપના જિલ્લા પંચાયતના મહિલા પતિને હની ટ્રેપનો મામલો. આટલી પોલીસમાં તકે 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 3 શખ્સને ઝડપી પડ્યા અને મહિલા સહિત 2 શખ્સો ફરાર હતા. ભાજપના જિલ્લા પંચાયતના ચેરમેન પતિને હની ટ્રેપમાં ફસાવી 10 લાખની કરી હતી માંગણી. ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં જ 3 આરોપીને પોલીસે ઝડપી પડ્યા, જેમાં મુખ્ય આરોપી મહિલા અને એક પુરુષ બંને ફરાર હતા. તેને લઈ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા. મહિલા અને પુરુષ પંજાબ અને ઉત્તરાખંડ રાજ્યોમાંથી પોલીસે પીછો કરી ઝડપી પાડ્યા અને તેમના મુખ્ય આરોપી ભરતભાઈ વિનોદભાઈ ઠક્કર અને માલતીબેન નંદલાલ રાવલ પોલીસે ઝડપી પાડ્યા. બંને આરોપીને ઝડપી પાડી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી. હની ટ્રેપમાં અન્ય કોઈ લોકોને ફસાવ્યા કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. 10 દિવસ અગાઉ પાટડી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલ કે પોતાની સાથે કુલ 5 ઈસમોએ ભેગા મળી અને હની ટ્રેપનું કાવતરું રચેલ છે અને રૂપિયા 10 લાખની ખંડણી માગે છે. જે અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનની અંદર આ કામના આરોપીઓ માલતીબેન રાવલ, ભરતભાઈ ઠક્કર, દશરથભાઈ પટેલ, ઇમરાનભાઈ રાઠોડ તથા અન્ય એક અજાણી સ્ત્રીની વિરુદ્ધમાં BNS તથા વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ. આ અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરોપીઓની શોધખોળ કરવા સારું પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ તથા જૂનાગઢ અને તેના અલગ અલગ શહેરોની અંદર શોધખોળ કરતા ગઈકાલે પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરજા સાહેબ નાઓને માલતીબેન રાવલ તથા ભરતભાઈ ઠક્કર મળી આવેલ છે અને તેઓની પૂછપરછ કરી આજરોજ તેઓને ગુનાના કામે અટક કરેલ છે અને તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ કામે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.